નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે બનાસકાંઠાના કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોરે 2 પાનાનો એક પત્ર માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો અને ભડકો થયો છે. પહેલી દ્રષ્ટિએ તો અમને પણ લાગ્યું કે ગેનીબેન ઠાકોર નરેન્દ્ર મોદી જે રીતે સમાજોમાં તડા પડાવવા માંગે છે, સબ કેટેગરાઇઝેશન કરાવવા માંગે છે, જસ્ટિસ રોહિણી કમિશન જે રીતે એમણે સ્થાપ્યું અને એ બી સી અને ડી એનું વર્ગીકરણ કરવા માંગે છે, એને ગેનીબેન ટેકો આપે છે. ગેનીબેન આમ તો ડોક્ટર રેખા ચૌધરીને હરાવીને લોકસભા સુધી પહોંચ્યા છે. ગુજરાતમાં મોદી અને શાહનું નાક કાપ્યું છે. એમની પાર્ટીએ એમને કંઈ ઝાઝો ટેકો આપ્યો નથી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ એનો યશ લે, પણ એમનું કોઈ માળખું, કોંગ્રેસનું માળખું એમને જાજી મદદ કરી શક્યું નથી. ગેનીબેન પોતાની રીતે એમના સમાજને કારણે, ત્યાંના પટેલ સમાજને કારણે, શંકર ચૌધરીની વિરુદ્ધના ચૌધરી સમાજને કારણે અને જે આક્રોશ એ શંકર ચૌધરીની સામે હતો એના પ્રતાપે ગેનીબેન ઠાકોર ત્યાં જીત્યા છે. ગેનીબેન ઠાકોર સમાજના ભણેલા ગણેલા છે. ધારાસભ્ય તરીકે પણ ફાયર બ્રાન્ડ રહ્યા છે. વચ્ચે અમિત શાહને જઈને મળ્યા અને બનાસકાંઠાના પ્રશ્નોની વાત કરી એટલે ઘણા બધાને લાગ્યું કે ગેનીબેન પાછા ભારતીય જનતા પાર્ટી તરફ તો નથી જઈ રહ્યા ને, એમને રાજી તો નથી કરવાના ને, કારણ કે મોદી અને શાહની જે ભૂમિકા છે એ શંકર ચૌધરીનું રાજકારણ પતાવી દેવાની છે. ભલે શંકર ચૌધરીને એમના લાડકા ગણાવવામાં આવતા હોય, પરંતુ વિધાનસભામાં એમને હેડમાસ્ટર બનાવી દેવામાં આવ્યા છે અને એને કારણે એ ત્યાં ડેરી પાછી એનું ચેરમેન પદે છોડતા નથી. જો એમને ડેરીના સંસ્થાપક પ્રત્યે, ગલબા કાકા પ્રત્યે એટલો બધો ભાવ હતો તો એમણે ત્યાં આગળ રેખા ચૌધરીને ઉમેદવાર બનાવવાનો આગ્રહ કરવાને બદલે બનાસ ડેરીના ચેરમેન તરીકે ડોક્ટર રેખા ચૌધરીને મુકાવવાની જરૂર હતી, એવું ઘણા બધા લોકોએ કહ્યું પણ ખરું. પણ શંકર ચૌધરી બેકડોર પોલિટિક્સ ખેલે છે અને ડેરી, બનાસ ડેરી, બનાસ બેંક અને બાકીની એપીએમસી એના ઉપર જે એમની મક્તેદારી ચાલે છે, કોંગ્રેસના પણ જે લોકો છે એમને, જેને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાની કોશિશ કરે છે અને માન્ય વડાપ્રધાનના ખાસમ ખાસ હોવાની એ એક છબી ઉપસાવવાની કોશિશ કરે છે, પરંતુ અમિત શાહને એ પસંદ નથી, એ આપણે બધા જાણીએ છીએ. ગેનીબેન નો આ પત્ર જ્યારે આવ્યો અને પત્રથી જે ભડકો થયો છે, એ ભડકાના વાવડ જ્યારે આવ્યા, પત્ર અમે હજુ વાંચ્યો પણ નહોતો, ત્યારે અમને એવું લાગ્યું કે ગેનીબેન એ નરેન્દ્ર મોદીની રમત કેમ રમવા માંડ્યા છે. નરેન્દ્ર મોદી સમાજની અંદર ભાગલા પાડવાની વાત કરે છે અને આ જે હું કહી રહ્યો છું એ બહુ જવાબદારી પૂર્વક કહી રહ્યો છું. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ રોહિણીનું એમના નેતૃત્વમાં એક કમિશન નિમાયું હતું 2017માં, જેનો અહેવાલ આવ્યો હમણાં. એટલા બધા 13-14 એક્સટેન્શન આપ્યા મોદી સરકારે. રાષ્ટ્રીય કક્ષાએ જે ઓબીસી કમિશન છે એને બંધારણીય હોદ્દો આપ્યો, બંધારણીય બનાવવામાં આવ્યું, પરંતુ ગુજરાતમાં ઓબીસીના જે નેતા ગણાતા હતા, જ્યાં સુધી કોંગ્રેસમાં એમ એ હતા ત્યાં સુધી, અત્યારે એમ કહે છે કે હું તો કોઈ પાર્ટીમાં નથી, પરંતુ એમના પુત્ર અમિત ચૌધરીનું ભવિષ્ય ભારતીય જનતા પાર્ટીમાં બનાવવા માટે
જે હરિભાઈ ચૌધરી ચરાડાવાળા એ હવે છે ને ઓબીસી ની બાબતમાં બોલવાનું એમણે બંધ કર્યું છે, સરકાર સાથે લડવાનું બંધ કર્યું છે. ઓબીસી ને જે લાભ અપાવ્યા છે એમણે, છબીલદાસની સરકાર હતી ત્યારે જે 27+9 જ્ઞાતિઓનો સમાવેશ એ ઓબીસી માં થયો, એ હરિભાઈ ચૌધરી અને બીજા એક પ્રજાપતિ હતા એમના સંયુક્ત આંદોલનને પ્રતાપે થયો હતો, એ આપણે બધા જાણીએ છીએ. પણ હવે હરિભાઈ એ જસ્ટિસ ઝવેરી કમિશન એની અન્યાયી આખી વાત એની સામે હાઈકોર્ટમાં જવા માટે પણ ડરે છે, કારણ કે નરેન્દ્ર મોદીનો અને અમિત શાહનો જે ખોફ છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમનામાં એ છાણ નથી કે ઓબીસી ના હિતની વાત આવે ત્યારે એ લોકો કઈ બોલી શકે. માત્ર હરિભાઈ ચૌધરીની જ હું વાત નથી કરતો, વિપુલ ચૌધરીની અર્બુદા સેના શું કરે છે, બાકીના જે ઓબીસી ના નેતાઓ છે જે રાજ્યભરના, એ લોકો શું કરે છે. મને લાગે છે કે ગેનીબેને જે પત્ર લખ્યો એ પત્ર વાંચો અને એ પત્ર ના સંદર્ભમાં જે વિવાદો ઉભા થયા ત્યારે અમને લાગ્યું કે ગેનીબેન કઈ મોદીની રમત રમી રહ્યા છે. તમને ખ્યાલ છે કે હમણાં સુપ્રીમ કોર્ટનો પણ એક ચુકાદો નરેન્દ્ર મોદીના પેલા જસ્ટિસ રોહિણી કમિશનના કેટેગરાઇઝેશન ઓબીસી ને એ, બી અને સી અને ડી એમાં કેટેગરાઇઝ કરવાની કોશિશ સમાન હતો. તમને ખ્યાલ છે કે જે લોકોને સૌથી વધારે અનામતનો લાભ મળ્યો છે અને જે લોકો રહી ગયા છે એ લોકોને પોતાના તરફ વાળવા માટે નરેન્દ્ર મોદીએ આખો ખેલ રચ્યો છે. અને ઓબીસીમાં, એસસીમાં, એસટીમાં આ બધા જે અનામત શ્રેણીના જે છે એ અને ઈડબ્લ્યુએસમાં એમણે આ બધા કેટેગરાઇઝેશન કર્યા છે. એ કેટેગરાઇઝેશનમાં કોઈની તાકાત નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કે મિનિસ્ટરોની. ક્યારેક તો એવું હતું કે કોંગ્રેસની સરકારો હતી ત્યારે કોંગ્રેસના મિનિસ્ટરો પણ પ્રોટેસ્ટ કરતા હતા. અમે વચ્ચે એકવાર કહેલું, જ્યારે વિપુલ ચૌધરીએ ભરત ડાભીને માટે પાટણ લોકસભા મત વિસ્તારનું જ્યારે ચૂંટણીના શ્રી ગણેશ થતા હતા ત્યારે એમણે શંકરજી ઠાકોર, ભરત ડાભીના પિતાશ્રી, એમને વિશે કહ્યું હતું કે એ તો અનામતના, ઓબીસી અનામતના, આંજણાઓને ઓબીસી અનામત અપાવનારા વિશ્વ પિતામહ છે. અમે ત્યારે કહ્યું હતું અને સાચી વાત એ હતી કે જ્યારે આંજણાઓને ઓબીસી અનામતનો લાભ મળી રહ્યો હતો, જે મંડળ કમિશનમાં એમનો સમાવેશ હતો, એ ઓબીસી નો લાભ એમને મળવો જોઈએ એવું મંડળ કમિશનની યાદીમાં હતું. ઘાંચી એટલે કે નરેન્દ્ર મોદીની જ્ઞાતિ, એને પણ મંડળ કમિશનમાં એનો સમાવેશ હતો. પ્રજાપતિ, એને પણ મંડળ કમિશનમાં એનો સમાવેશ હતો, પણ ગુજરાતમાં એનો સમાવેશ ઓબીસીમાં નહોતો કરવામાં આવ્યો, જે છબીલદાસના વખતમાં થયો. ત્યારે એ વખતે જ્યારે એ કેબિનેટની મીટિંગ ઓબીસી ને માટેની વાત કરતા હતા ત્યારે શંકરજી ઓખાજી ઠાકોર એ કેબિનેટની મીટિંગમાંથી બહાર નીકળી ગયા હતા. એમણે વિરોધ નોંધાવ્યો હતો. પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ તો માનનીય વડાપ્રધાનની સામે હરફ ઉચ્ચારી શકે એમ નથી, પ્રોટેસ્ટ કરી શકે એમ નથી. પણ આ બેને જે વાત કરી છે, અમે એમની સાથે પણ વાત કરી, પત્ર પણ અમારી પાસે આવ્યો અને એને જે વાત કરી છે એ વાત વિશે પણ આપણે છે ને ચર્ચા કરવાના છીએ. એનાથી ભડકો જરૂર થયો છે, પણ એમણે જે કહ્યું છે એ વાતમાં કંઈક વજૂદ પણ છે. આવતા દિવસોમાં પણ ગેનીબેન ઠાકોર વિવાદાસ્પદ રહેવાના છે. અમને એવું હતું, અમારી પહેલું રિએક્શન એ હતું, અને અમે કેટલાક મિત્રોની સાથે જ્યારે વાત કરી ત્યારે અમને એવું લાગતું હતું કે ગેનીબેન ઠાકોર શંકર ચૌધરીનું રાજકારણ પતાવી દઈને ભારતીય જનતા પાર્ટીના આવતી વખતના બનાસકાંઠાના ઉમેદવાર બનશે એવી અમને એક શંકા પડી હતી. પરંતુ ગેનીબેન સાથે જ્યારે વાત થઈ ત્યારે ગેનીબેને કહ્યું કે ના, હું ક્યારેય કોંગ્રેસમાંથી જઈશ નહીં, ભારતીય જનતા પાર્ટીની સાથે મને વાંધો છે. અને એને એની પાર્ટીના નેટવર્ક સામે પણ વાંધો છે, એ એને કહ્યું છે ઘણી વખતે. કારણ કે બનાસકાંઠામાં જે ચૂંટણી યોજાઈ એમાં એમની પાર્ટીના એમએલએ, એમની પાર્ટીના પૂર્વ અધ્યક્ષ
પ્રદેશ અધ્યક્ષ એમણે શું કર્યું હતું અથવા તો એમના ભાઈએ શું કર્યું હતું એ પણ બધાને ખબર છે, એ આપણે જાણીએ છીએ. અને ગેનીબેન ઠાકોર, સોરી ક્ષમા કરશો, એ જ્યારે ચૂંટાયા અને હું માનું છું કે ગેનીબેને મને જે વાત કરી આ પત્રની બાબતમાં, મેં કીધું બેન મને જણાવો કે તમે 5-10 જ્ઞાતિઓ જેણે એમ કે બહુ જ લાભ લીધો છે તો એ કઈ જ્ઞાતિઓ? અને એ વખતે એમણે કહ્યું કે એ પત્ર જેણે ડ્રાફ્ટ કર્યો એની એ ભૂલ છે, કારણ કે એમણે એ જ્ઞાતિઓને આઈડેન્ટિફાઈ નથી કરવી અને એમણે છે ને કોઈ જ્ઞાતિનું નામ આની અંદર લખ્યું નથી. પરંતુ એમણે એટલું જરૂર કહ્યું છે કે એની અંદર એમના પત્રની અંદર એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે આને કારણે સામાજિક રીતે સમૃદ્ધ અને આર્થિક રીતે સમૃદ્ધ એ જ્ઞાતિઓ, એ ઓબીસીમાં આવતી 5 કે 10 જ્ઞાતિઓ તે સામાજિક રીતે સમૃદ્ધ અને આર્થિક રીતે સમૃદ્ધ છે. તેમની સરખામણીમાં મારે બતાવેલી અતિ પછાત જાતિઓ ઓબીસીને મળતો લાભ લઈ શકતી નથી અને કારણે સરકાર દ્વારા 27% ઓબીસીની અનામત મળે છે. તેમાંથી મેં જણાવેલી ઉપરોક્ત અતિ પછાત જાતિઓને 27% માંથી 1% કે 2% લાભ મળે છે. મારી આપને તમ્ર વિનંતી છે. નરેન્દ્ર મોદીને આ કાગળ એમણે 17 સપ્ટેમ્બરે લખેલો છે કે આપ સાહેબ શ્રી ઓબીસીની 27% અનામતમાંથી ઠાકોર, કોળી અને મારે જણાવેલી ઉપરોક્ત જાતિઓ તેમજ આવી બીજી અતિ પછાત જાતિઓ કે જેમને છેલ્લા 20 વર્ષમાં શૈક્ષણિક અને સરકારની નોકરીમાં કેટલો લાભ મળ્યો છે તેનો સર્વે કરાવો અને આ સર્વે બાદ આર્થિક પછાત તરીકે આ 5 કે 10 જાતિઓને તેમના જેવી બીજી જાતિઓને જેમણે ઓબીસી અનામતનો લાભ વધુ લીધો છે તેને 7% અનામત અલગ આપવામાં આવે અને ઠાકોર, કોળી તેમજ ઉપરોક્ત મારી જણાવેલી જાતિઓ અને અતિ પછાત જાતિઓ એમને એ છે ને બાકીની ટકાવારીનો લાભ એમને મળે એવું એ કહે છે. એમણે જે જ્ઞાતિઓને નામ લખ્યા છે એમાં ઠાકોર, કોળી, ધોબી, મોચી, વાદી, વાંસકોડા, ભોઈ, નુતારા, ડબગર, ડફેર, ફકીર, ભુવારિયા, કાગડિયા, ખારવા, મદાર, ભરથર, નટ, ભરૈયા, રાવળ, સલાડિયા, વણજારા, વાઘરી તો શબ્દ પ્રયોગ હવે ગેરબંધારણીય છે, પરંતુ આ બધી જ્ઞાતિઓના નામ છે ને એ હજુ સરકારની યાદીમાં છે એટલા માટે હું આ નામ લઈ રહ્યો છું. બાકી તો એ નામ લઈ ન શકાય. એમણે લખ્યું છે આની અંદર. એક સંસદ સભ્ય તરીકે એમને ખ્યાલ હોવો જોઈએ કે કયો શબ્દ બંધારણીય છે અને કયો ગેરબંધારણીય છે. આવી અનેક જાતિઓ છે દેશ આઝાદ થયા છતાં આટલા વર્ષો પછી એ વિકાસથી વંચિત છે. હું ટીવી ચેનલો ઉપર જ્યારે ચર્ચા થઈ છે ત્યારે મેં બહુ સ્પષ્ટ કર્યું છે કે અમે જનરલ કેટેગરીમાં રહ્યા છીએ. અમે અનામતનો ક્યારે લાભ લીધો નથી, લેવાની ઈચ્છા નથી, અમારા વંશજોએ પણ લેવાની ઈચ્છા નથી કે અમે છે ને એમાં રહ્યા નથી. પરંતુ 146 જે જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓને ઓબીસી અનામતનો લાભ ઇન્દિરા શાહની જજમેન્ટ જે 1992 ના એન્ડમાં આવ્યું એ જજમેન્ટથી લાભ મળે છે 27%નો. અને એની અંદર કોને કેટલો લાભ મળ્યો એની વાતનો જે સર્વે થવો જોઈએ એની માગણી જ્યારે બેન કરી રહ્યા છે ત્યારે હું એને પણ સમર્થન આપી રહ્યો છું. બીજું, હું હંમેશા ટીવી ડિબેટમાં ચર્ચા કરતો રહ્યો છું કે તમને ખ્યાલ હશે કે જ્યારે ઇન્દિરા શાહનીનું જજમેન્ટ આવ્યું, તમને ખ્યાલ છે કે વીપી સિંઘે મંડળ કમિશનના રિપોર્ટનો અમલ કરવાની વાત કરી અને 27% અનામત ઓબીસીને આપવાની વાત કરી. ત્યારે એની સામે જે લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા એ ઇન્દિરા શાહની અને બીજાઓ હતા અને એ જજમેન્ટ 1992માં આવ્યું અને એ વખતે ઓબીસીની જે જ્ઞાતિઓ હતી એ જ્ઞાતિઓને 27% અનામત આપવાની વાત એમાં જજમેન્ટમાં લખવામાં આવી. જો કે ઓબીસીની વસ્તી 52% ગણવામાં આવી હતી. 1931માં ઓબીસીની વસ્તી 52% હતી અને 1992માં જ્યારે જજમેન્ટ આવે છે ત્યારે પણ સુપ્રીમ કોર્ટના જજીસ એ 52% ગણીને એ ચાલે છે, જે ખરેખર ખોટી વાત છે.
કારણ કે રાજ્યસભાની અંદર પણ એવી માગણી થઈ છે કે ઓબીસી ની વસ્તી 54% છે. સમાજવાદી પાર્ટીના પ્રોફેસર યાદવે આ બાબત બહુ સ્પષ્ટ કરી હતી અને નરેન્દ્ર મોદીએ 10% અનામત ઈડબ્લ્યુએસ ને આર્થિક રીતે નબળા વર્ગને આપવા માટે, ઉજળિયાત વર્ગને આપવા માટે બંધારણ બદલ્યું છે. એટલે પેલી 50%ની કેપ નીકળી ગઈ છે. એટલે પ્રોફેસર યાદવે કહ્યું હતું કે અમને 54% ઓબીસી ને અનામત મળવી જોઈએ. હવે આ 54%ની વાત તો નથી, પણ એ ઇન્દિરા શાહની જજમેન્ટમાં એક બીજું ઘુસાડ્યું હતું કે એ ક્રીમી લેયર જરૂરી છે એવું આપણે માનીએ, પણ ક્રીમી લેયર માત્ર ઓબીસી માં છે ને કેમ છે? ઓબીસી સિવાયની કોઈ કેટેગરીમાં ક્રીમી લેયર નથી. કદાચ ઈડબ્લ્યુએસ માં છે, પણ એસસી અને એસટી માં નથી. પણ સુપ્રીમ કોર્ટમાં હમણાં જે ચુકાદો આવ્યો છે એની અંદર એ જસ્ટિસ ગવાઈએ એમાં પણ છે ને ક્રીમી લેયર લાગુ કરવાની વાત કરી છે અને સબ કેટેગરાઇઝેશનનું પણ એક ચુકાદાની અંદર કહ્યું છે કે નરેન્દ્ર મોદી બધી જગ્યાએ સબ કેટેગરાઇઝેશન કરવા માંગે છે. એ એટલે કે સમાજની અંદર ભાગલા પડાવવા માંગે છે. ઓબીસી સમાજમાં, એસટી સમાજમાં, એસટી સમાજમાં આ બધાની અંદર ભાગલા પડાવવા માંગે છે. એ બહુ જ સ્પષ્ટ થઈ ગયું છે. અને નરેન્દ્ર મોદી જસ્ટિસ રોહિણી કમિશન દ્વારા જે કરાવવા માંગતા હતા એ જ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. એ બાબત પણ છે ને બહુ સ્પષ્ટ છે. બીજું, જ્યારે ક્રીમી લેયરનો કોન્સેપ્ટ લાગુ થયો એટલે કે જેની આવક 1 લાખ રૂપિયા વર્ષે હોય એને છે ને અનામતનો લાભ મળવો જોઈએ ઓબીસી માંથી, એ વાત છે ને એ વખતે બહુ સ્પષ્ટપણે ચુકાદામાં કહેવાઈ હતી. જે 2004માં 2.5 લાખ કરવામાં આવી, 2008માં 4.5 લાખ કરવામાં આવી, 2013માં 6 લાખ કરવામાં આવી, 2017માં 8 લાખ કરવામાં આવી અને 2017માં ઓબીસી કમિશન, જે રાષ્ટ્રીય કમિશન જે છે, એને 15 લાખ કરવાની માગણી કરી હતી, પ્રપોઝલ મૂકી હતી. એમાંથી મોદી સરકારે 8 લાખ કરી. 8 લાખ કરી એટલે 66,000 રૂપિયા મહિને જેની આવક હોય એને છે ને આ લાભ મળે. મેં ટીવી ઉપર હંમેશા કહ્યું છે કે પેલો જે રાવણ છે એના ગધેડા ઉપર માલ લાદીને આખો દિવસ મજૂરી કરે છે, એને 200 રૂપિયા મળે છે, એને છે ને એની ઇન્કમ ખૂબ ઓછી છે. એના દીકરાનો વારો ઓબીસી અનામતના લાભમાં ક્યારે આવશે? હરિભાઈ ચૌધરી, તમે મને આનો જવાબ આપો. મેં હરિભાઈ ચૌધરીને પોઈન્ટેડ સવાલો પૂછેલા છે. કારણ કે 66,000 રૂપિયા જેની મહિને આવક છે એને છે ને ઓબીસી નો લાભ આજે મળે છે. બીજું, ખોટા સર્ટિફિકેટ આપનારાઓ લાભ લઈ રહ્યા છે એ પણ આપણે જાણીએ છીએ. એટલે જે લોકો પોતાના છોકરાઓને કોન્વેન્ટમાં ભણાવે છે, અંગ્રેજી માધ્યમોમાં ભણાવે છે, વિદેશમાં ભણાવે છે, એવા લોકો પણ જ્યારે આ ઓબીસી નો લાભ લેતા હોય ત્યારે સરકાર છે ને આંખ આડા કાન કેમ કરે છે? બીજું, બેનશ્રીએ જે વાત કરી છે એ વાત સાથે હું સંમત છું કે આ જે જ્ઞાતિઓ છે 146 જ્ઞાતિઓ, એમાંથી કેટલીક જ્ઞાતિઓને તો સુજ્ઞાબેન ભટ્ટ જ્યારે જીવતા હતા અને શંકરસિંહ વાઘેલા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમની નિમણૂક કરી હતી વન મેન ઓબીસી કમિશનની, અને એમણે છે ને ભરસક લોકોની એમાં છે ને એનો સમાવેશ કરી દીધો હતો. જ્યારે જ્યારે ઈચ્છા પડે ત્યારે નરેન્દ્ર મોદીની સરકારે પણ ઘણા બધાનો સમાવેશ કરી દીધો હતો. એ આપણે જાણીએ છીએ. તમને ખ્યાલ હોય તો સુરેશ મહેતા કરીને આપણે ત્યાં મુખ્યમંત્રી હતા, જે કાયસ્થ છે, અને કાયસ્થ એ અપર કાસ્ટ ગણાય છે. કાયસ્થ એ અપર કાસ્ટ છે અને એ કાયસ્થોએ માગણી પણ નહોતી કરી. સુરેશ મહેતાએ મને કહ્યું હતું કે અમે કોઈ માગણી નહોતી કરી, પણ નરેન્દ્ર મોદીની સરકારે કાયસ્થોને પણ ઓબીસીમાં મૂક્યા છે. એટલે પેલે શંકરજી ઓખાજી ઠાકોર જે કહેતા હતા કે આખલાઓ એ છે ને આ ઓબીસી નો લાભ લઈ જશે, એમણે ચૌધરીઓ માટે આ કહ્યું હતું અને એ વાત છે ને બીજાઓ માટે પણ સાચી પડી રહી છે. એટલે કે ગેનીબેન ઠાકોર જે વાત કરી રહ્યા છે એ વાત એમાં જરાય ખોટી વાત છે એવું હું માનવા તૈયાર નથી. હા, શંકરજી ઓખાજી ઠાકોરને વિપુલ ચૌધરી, માનસીભાઈ પૃથ્વીરાજ પટેલનો દીકરો, જો એમ કે આ આંજણાઓને ઓબીસી અનામત આપવા માટેના વિશ્વ પિતામહ છે અને એમનો આ સમાજ ઉપર ઉપકાર છે, માટે એમના દીકરા ભરત ડાભીને આપણે વોટ આપવા જોઈએ. ભરત ભલે જીત્યો હોય, પણ ભરતના માટે આ પ્રચાર કરતા જ્યારે વિપુલ ચૌધરી આ રીતે વાત કરે
ત્યારે ફેક્ચ્યુઅલી ઇનકરેક્ટ હતું. એ મેં એ વખતે પણ કહ્યું હતું, એ તમે બધા જાણતા હશો. અને ગેનીબેન ઠાકોરે જ્યારે આ વાત કરી છે ત્યારે એ વાત જરાય ખોટી નથી એવું પણ હું માનું છું. બીજી વાત, ગેનીબેન ઠાકોરે જે કહ્યું છે એમાં બે વાત એમણે કરી છે કે એક એમની જે વાત છે એ કે પહેલી વાત એમણે જે કહ્યું એ કે પછાત રહી ગઈ છે જે જ્ઞાતિઓ, એ જ્ઞાતિઓને ઓબીસી નો લાભ કેમ મળે એના માટે સર્વે થવો જોઈએ. મને નવાઈ એ વાતની લાગે છે કે બહેને અહીંયાના ઓબીસી કમિશનને પત્ર કેમ ન લખ્યો, અહીંના મુખ્યમંત્રીને પત્ર કેમ ન લખ્યો, બીજા રાજ્યોમાં શું વ્યવસ્થા છે એની વિગતો એમણે આપવી જોઈએ. મને લાગે છે બહેનના જે એડવાઇઝર છે એ લોકો બહેનને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવું પણ હું માનું છું. કારણ કે એમણે આજે મારી સાથેની વાતચીતમાં કબૂલ્યું છે કે એમણે જે કહેવું હતું એને બદલે આ છે ને ડ્રાફ્ટિંગમાં એ ભરતી વાત મૂકવામાં આવી છે. એટલે પેલો 20 વર્ષમાં એમ કે લાભ કેટલો મળ્યો તેનો સર્વે થવો જોઈએ એ વાત સાથે હું સંમત છું. અને બીજું કે બે ભાગમાં ઓબીસી ને વિભાજિત કરવી જોઈએ, જે નરેન્દ્ર મોદીનો ખ્યાલ છે જસ્ટિસ રોહિણી કમિશનથી. અને અત્યારે તમને ખ્યાલ હોય તો ઓબીસી જ્ઞાતિઓ માટે એ દિલ્હીમાં ઓબીસી કમિશનને બંધારણીય હોદ્દો આપ્યા પછી એને ઠપ કરી દેવામાં આવ્યું છે. આ વાત મને હરિભાઈ ચૌધરીએ પણ કહી હતી. એટલે પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ એમનામાં બોલવાની હિંમત નથી, એ લોકો બોલી શકતા નથી, નરેન્દ્ર મોદીની આગળ સાચી વાત કહી શકતા નથી. અને એટલા માટે વિપક્ષના લોકોએ આ રીતે છે ને કહેવું પડે છે. ત્યારે મને લાગે છે કે એના વિશે વિવાદ ઉઠે એ સ્વાભાવિક છે. પણ તમને ખ્યાલ હશે કે અત્યારે જે 146 જ્ઞાતિઓ જાતિઓ જે ઓબીસીમાં ગુજરાતમાં સમાવવામાં આવી છે એનું જે કમિશન મૂકવામાં આવ્યું છે એમાં પણ ગુજરાત સરકારની મનસા કઈ શું છે ખબર નથી પડતી. કારણ કે એને ઓબીસી માંથી કોઈ એવો જજ, નિવૃત્ત જજ પણ નથી મળતો કે જેને ચેરમેન તરીકે નિયુક્ત કરી શકે. બીજું, હાઈકોર્ટ એમ કે છે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો એમ કે છે કે મલ્ટી મેમ્બર્સ પંચ હોવું જોઈએ. હાઈકોર્ટ ના આ આગ્રહને કારણે ફાઇલ છે ને મુખ્યમંત્રી સુધી પહોંચવામાં આવી બે બીજા મેમ્બર મૂકવા માટે. અને પછી ગવર્મેન્ટ એમ કે છે કે અમારે તો એક જ મેમ્બરનું પંચ રાખવું છે. ન્યાયતંત્રની 80 કે 83. ગુજરાત સરકાર એને છે ને ન્યાયતંત્ર માટે કેટલો આદર છે એ આની અંદરથી બહુ સ્પષ્ટ થાય છે. પહેલી વાત કે એક લેઉવા પટેલ નિવૃત્ત જજને અહીંયા છે ને ચેરમેન બનાવવામાં આવે છે. એમને છે ને કોઈ ઓબીસી માંથી મળતા નથી. ઓબીસી નું હિત એ ઓબીસી ના માણસને દાજે એ બાબત પણ છે ને મારે કહેવી જોઈએ. અને એ અહીંયા છે ને આ સરકાર નથી માનતી. બીજું, સરકારમાં પટેલોનો પ્રભાવ છે એ આપણે જાણીએ છીએ. અને ઈડબ્લ્યુએસ માટે દિનેશ બાંભણિયા મારા મિત્ર એ ઓબીસીના નેતાઓની સામે એમ બહુ સ્પષ્ટપણે કહે છે કે તમે લોકો ઘોરો છો, તમે લોકો કુંભકર્ણ છો. હું ઈડબ્લ્યુએસ માટે 1000 કરોડનું બજેટ લઈ આવું છું, તમારા તો બધા નિગમો થઈને 150 કરોડ નથી થતા. કારણ કે તમે કોઈ રજૂઆત જ નથી કરતા, તમારામાં કોઈ હિંમત નથી. આ છે ને દિનેશ બામણિયાએ વીટીવી ના એડિટરની ચેમ્બરમાં ઓબીસીના નેતાઓની હાજરીમાં કહેલી વાત છે. અને હું મારા એ મિત્રની વાત સાથે 100% સંમત છું. કારણ કે ઓબીસીના નેતાઓ જો મૂંગા મરતા હોય તો પછી ઓબીસીના કલ્યાણની વાત એમણે ભૂલી જવી જોઈએ. ઓબીસીના વોટ બધાને ખપે છે, પણ ઓબીસીને રાજકીય લાભ કરાવવામાં એમની કોઈ તૈયારી નથી. એ પણ આપણે જાણીએ છીએ. અત્યારના સત્તાધીશો એ માત્ર પટેલવાદ ઉપર એમણે છે ને જાણે કે રાજ કરતા હોય એવું લાગે છે. હું પટેલ સમાજનો વિરોધી નથી, તમને ખબર છે કે હું કોઈ પણ સમાજનો વિરોધી નથી. પણ કદીર પીરઝાદા એ કોંગ્રેસનો વર્કિંગ પ્રેસિડેન્ટ એમ કહેતો હોય કે 11% પટેલોની પાછળ કોંગ્રેસ શાના માટે દોડે છે, તો હું કહીશ કે આ કદીર પીરઝાદાને પક્ષમાંથી કાઢી મૂકવા જોઈએ. કારણ કે કોઈ પણ પક્ષ એ સર્વસમાવેશક હોવો જોઈએ અને બધા સમાજોને ન્યાય અપાવવો જોઈએ. પરંતુ આ સરકાર જે છે એ સરકાર એ ઓબીસીના હિતો પણ ન જ, તમને ખ્યાલ હશે કે ઓબીસીની વસ્તી આપણે ત્યાં ખૂબ છે. અને મારી પાસે જે આંકડાઓ છે એ આંકડાઓ બહુ સ્પષ્ટપણે કહે છે, અધિકૃતપણે કહે છે કે ઓબીસીની વસ્તી આપણે ત્યાં જે છે એના પ્રમાણમાં એને છે ને શાસનમાં કોઈ ફાયદો થતો નથી. બ્રાહ્મણોની વસ્તી આપણે ત્યાં 1.5% છે, વાણિયાઓની વસ્તી 1.5% છે, રાજપૂતોની વસ્તી 5% છે,
પાટીદારોની લેવા અને કડવાની 12% છે, દલિત 7% છે, આદિવાસી 15% છે, બક્ષીપંચ ઓબીસી 147 જ્ઞાતિઓ 46-47 એ 40% છે, મુસ્લિમ 9% છે, અન્ય લઘુમતી એટલે કે જૈન, ખ્રિસ્તી, પારસી વગેરે એ 3% છે, અને અન્ય સોની, લોહાણા જેવી જ્ઞાતિઓ અને સ્થળાંતરિત જ્ઞાતિઓ એ 6% છે. જો સૌથી વધારે જે જ્ઞાતિઓ છે ઓબીસીની, એનું છે ને રાજકારણમાં પણ ઉપજવું જોઈએ, પરંતુ એમાં ભાગલા પાડીને, અને અમારા બેન ગેનીબેન એ ભાગલા પડાવવા માટે નરેન્દ્ર મોદીની જે ચાલ છે એ ચાલને જાણે કે સમર્થન આપતા હોય એવું લાગે છે, કારણ કે એમણે છે ને આ માગણી જે કરી છે એમનો આ ડ્રાફ્ટ કરનાર, લેટર ડ્રાફ્ટ કરનાર કોઈ મોદીનો નિષ્ઠાવંત હોવો જોઈએ એવું મને લાગ્યા વિના રહેતું નથી. એમણે છે ને એને કાઢી મૂકવો જોઈએ, એમનો જો પીએ હોય તો પણ, કારણ કે આ પત્રમાંથી ગેરસમજો નિષ્પન્ન થાય છે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. કારણ કે એમણે કહ્યું કે 27% માંથી 20% એ આ જ્ઞાતિઓને, ઠાકોર, કોળી અને અન્ય પછાત જાતિઓને માટે રાખો, અને બાકીનાને માટે 7% રાખો, એવા 2 ભાગ કરો. અને એમણે કહ્યું છે કે મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, બિહાર એ બધા રાજ્યોની અંદર આ રીતે કરવામાં આવ્યું છે. એમણે છે ને એના પુરાવા પણ આપવા જોઈએ, એમણે છે ને એનો અભ્યાસ કરવો જોઈએ. મલ્ટી મેમ્બર ઓબીસી કમિશન આ રાજ્યમાં નથી, એને છે ને કરવું જોઈએ. એમાં ઓબીસી ના પ્રતિનિધિઓ હોવા જોઈએ, કારણ કે તમે છે ને જે કરવા માંગો છો એ કોઈ નિવૃત્ત થયેલો જજ, હાઈકોર્ટનો જજ જે લેવા પટેલ છે એને તમે ચેરમેન બનાવો છો ઓબીસી કમિશનના, એટલે તમે છે ને શું કરવા માંગો છો એ એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે. હું કોઈ નાત જાતની વચ્ચે ભેદ કરતો નથી, પરંતુ ઓબીસીના હિતની વાત માટે જે કમિશન બનાવવામાં આવે એમાં ઓબીસીને પૂરતું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. જે રીતે જસ્ટિસ ઝવેરીનું કમિશન, એનો અહેવાલ આજ દિવસ સુધી સંતાડી રાખવામાં આવ્યો છે. અને બીજી વાત જે ગેનીબેને મને જે કરી એ છે કે જ્યાં એસટી ની વસ્તી જ નથી ત્યાં આગળ એસટી ની જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવી છે એમના ગામ સહિત, એમના ગામની વાત પણ એમણે કરી, ગેનીબેનના પોતાના ગામની, અને એની અંદર પણ એમનું ગામ એમણે અબાસણા એમાં તાલુકા પંચાયતના ડેલિગેટની એસટીની જે રિઝર્વ સીટ રાખવામાં આવી છે એ ખાલી રહે છે, અને ગ્રામ પંચાયતોમાં તો ખાલી જ રહે છે. એ કહે છે કે દાહોદ, પંચમહાલ એ બાજુ જે જ્યાં વસ્તી છે એસટીની, ત્યાં આગળ છે ને તમે એસટીની વધારે 49% બેઠકો રાખો, પણ જ્યાં એસટીની વસ્તી નથી ત્યાં આગળ તમે એસટીને માટે છે ને અનામત બેઠકો રાખીને શું પુરવાર કરવા માંગો છો? આ જસ્ટિસ ઝવેરી કમિશનનો રિપોર્ટ જે આવ્યો એ રિપોર્ટ જાહેર કરાવવો જોઈએ. રાજ્ય સરકારે 27% ઓબીસીને જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એની બેઠકો જાહેર કરી છે એ છે ને છેતરપિંડી છે, એ પણ તમારે સમજવાની જરૂર છે. સરકારમાં બેઠેલા જે લોકો છે, ઓબીસીના લોકો હોય કે પછી ઉજળિયાત વર્ગના લોકો હોય કે એસસી ના હોય કે એસટી ના હોય, એમણે પણ આ બાબતમાં ખુલીને પોતાના સમાજના હિતની વાત કરવી જોઈએ એવું હું બહુ દ્રઢપણે માનું છું. અને બેન કહે છે કે વસ્તીને આધારે તમારે અનામતનો લાભ આપવો જોઈએ, એ એમની પાર્ટીની પણ ભૂમિકા છે, એ કહી શકે એ બાબત બહુ સ્પષ્ટ છે. અને બીજું, અમદાવાદની અંદર એમણે જે કહ્યું છે કે અમદાવાદની અંદર એસટીની ઓબીસીની વસ્તી આટલી મોટા પ્રમાણમાં હોવા છતાં અહીંયા એના માટે ગણતરી કરવામાં આવતી નથી, કારણ કે મેયર છે ને એ ઓબીસીનો થાય એ એમને પસંદ નથી એવું પણ એ કહે છે. હજુ આના વિશે વધારે ચર્ચાઓ થશે, આના વિશે વધારે ભડકા થશે, આના વિશે વધારે વિવાદો થશે, પરંતુ મને લાગે છે કે રાજ્ય સરકારે બહુ સ્પષ્ટપણે ટ્રાન્સપેરન્ટ રીતે આ બાબતોનો અમલ કઈ રીતે કરવો ને બધા સમાજોને ન્યાય કઈ રીતે આપવો એનો નિર્ણય કરવો પડશે. બેન શ્રી ગેનીબેને નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, એ પત્ર લખનાર એ જે કોઈ હોય, કારણ કે એમણે કહ્યું કે એમાં ડ્રાફ્ટિંગમાં ગોટાળા થયા છે, તો એ માણસને કાઢી મૂકવો જોઈએ. હું બહુ સ્પષ્ટપણે માનું છું. હું કોઈની નોકરી છીનવવામાં માનતો નથી, પણ જો મેમ્બર ઓફ પાર્લામેન્ટના પત્રો પણ આ રીતે કોઈ ભળતી જ વ્યક્તિઓ લખતી હોય તો એ યોગ્ય નથી.
અને એના ઉપર સહી કરતી વખતે આટલા બધી વખત ધારાસભ્ય રહેલા બેન ગેનીબેન જે ભણેલા ગણેલા છે એમણે પણ પોતે અભ્યાસ કરીને વાંચીને સહી કરવી જોઈએ એવું હું માનું છું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આજે એપિસોડ લાંબો થયો છે કારણ કે આ રાજ્યની સૌથી વધારે ઓબીસી પ્રજા માટેની વાત આપણે કરવી હતી અને એ વાત તમારે પણ સમજવાની જરૂર છે. તમને આ એપિસોડ ગમે તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, લોકોને જગાડશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.